માનવી જીવનમાં મોટે ભાગે ભૂતકાળમાં કરેલી ભૂલો ઉપર પછતાતો હોય, કાં ભવિષ્યની ચિંતામાં હોય, એ વર્તમાનમાં બહુ જ ઓછો હોય છે. યસ્ટરડે ઇઝ હિસ્ટ્રી, ટુમોરો ઇઝ મિસ્ટ્રી, ટુડે ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ, સો ઇટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટ. અંગ્રેજીમાં વર્તમાનને પ્રેઝન્ટ કહેવામાં આવે છે, એનું કારણ આ છે. અને મન છે ને, માનવીને વર્તમાનમાં નહીં રહેવાય, કારણ કે મનનું અસ્તિત્વ વર્તમાનમાં નથી. એટલે મન કાં તો ભૂતકાળમાં હોય, મનનો અર્થ જ ભૂતકાળ છે. નોલેજ શબ્દ જે છે ને, એનો અર્થ એ કે વોટ એવર ઇઝ નોન ટુ યુ, જ્ઞાત, જે તમે જાણો છો. જ્ઞાત ઉપરથી જ્ઞાન શબ્દ આવ્યો. તો જીવનમાં થાય એવું કે પહેલાં કોઈ અનુભવ થાય, એક્સપિરિયન્સ. અનુભવ ભૂલાઈ જાય, પણ અનુભવના અંતે જે સમજણ મળે એ સ્મૃતિમાં સંગ્રહી રહે. એટલે જીવનમાં બનેલ પ્રત્યેક અનુભવ કાંઈક ને કાંઈક સમજણ આપતા જાય. હર શામ सूरज को ढलना सिखाती है, हर ठोकर इंसान को चलना सिखाती है. એટલે એ જે જ્ઞાન મળે ને એ સ્મૃતિમાં સંગ્રહી રહે. એક્સપિરિયન્સ પછી સ્ટેપ આવે નોલેજ, પછી આવે મેમરી. અને જ્યારે જીવનમાં કોઈ પડકાર આવે, કોઈ ચેલેન્જ આવી પડે, ત્યારે વિચારો જે આવે છે એ સ્મૃતિના પ્રતિભાવ જ હોય છે. એ વિચારોને અનુલક્ષીને પાછું કાર્ય થાય, એટલે એક્શન. એટલે માણસને ખ્યાલ હોય કે ન હોય એ જરૂરી નથી, પણ આ જ ક્રમમાં જીવન જીવાય. એક્સપિરિયન્સ, નોલેજ, મેમરી, થોટ એન્ડ એક્શન. એટલે આ વિચારો જે છે એ સ્મૃતિનો પ્રતિભાવ જ છે. અને એક વાત જાણ્યા જેવી છે વિચારોમાં, કે વિચારો કોઈ દિવસ કોઈ સમસ્યા હલ ન કરી, અત્યાર સુધી કરી નથી અને હજી એ કરી શકશે નહીં. વિચારો જ્યારે વિલીન થઈ જાય ત્યારે સમજણનો ઉદ્ભવ થાય. એને ઇન્સાઇટ કહેવામાં આવે કે ઇન્ટેલિજન્સ કહેવામાં આવે. તો એનાથી સમસ્યા હલ થાય. તમે જોજો, ઉકળતા પાણીમાં પ્રતિબિંબ નથી પડતું. પાણી હાવ શાંત હોય ત્યારે જ પ્રતિબિંબ પડે છે. જીવનમાં કોઈ પણ સમસ્યા સર્જાય ત્યારે શાંત મન જ એ સમસ્યાનો ઉકેલ લાવી શકશે. એકવાર મેં આવી રજૂઆત કરી તો એક એન્જિનિયર સાહેબે પૂછ્યું, તો પછી મન શાંત કેવી રીતે થાય? મેં કહ્યું, શાંત મન જ આ સમસ્યા હલ કરી શકશે. આવી સમજણ જ્યારે આવે ત્યારે મન શાંત થઈ જાય. વિચારો વિલીન કેવી રીતે થાય એ મોટો પ્રશ્ન છે, મોટી સમસ્યા. તો તમે રોડ માથે ઊભા રહ્યો, રાત્રિનો સમય હોય, ફૂટપાથ માથે ઊભા રહી અને જતા વાહનોનું માત્ર નિરીક્ષણ જ કરો. સાયલન્ટ ઓબ્ઝર્વેશન ઓનલી. એટલે પછી 12 થાય, 12:30, 1 થાય, વાહનો ઓછા થતા અને પછી 1:30 વાગ્યા પછી કોઈ વાહનો ન નીકળે, રસ્તાઓ સુમસામ બની જાય. એમ મનના કાંઠા ઉપર ઊભા રહીને વિચારોનું નિરીક્ષણ કરવાનું. યુ હેવ ટુ ઓબ્ઝર્વ યોર થિંકિંગ. પણ કઈ રીતે નિરીક્ષણ કરવાનું છે? વિધાઉટ કન્ડેમનેશન ઓર જસ્ટિફિકેશન. એને વ્યાજબી ઠેરવવાનો કે ગેરવ્યાજબી ઠેરવવાનું, એને સાચા ઠેરવવાનું, ખોટા ઠેરવવાનું, એનો તિરસ્કાર કરવાનો કે એને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ, આવું કાંઈ મથામણમાં પડવાનું નથી. ઓનલી સાયલન્ટ ઓબ્ઝર્વેશન વિથ ચોઇસલેસ, એટલે પસંદગી વગરની પેસિવ અવેરનેસ, નિષ્ક્રિય જાગૃતિ. બહુ અઘરી વાત છે. એ આ જેટલું બોલાય છે સરળતાથી, એટલું એ આચરવું જીવનમાં સહેલી વાત નથી. પણ એક ઉદાહરણ હું આપી દઉં.
ભગવાન બુદ્ધના પ્રધાન શિષ્ય જે હતા ને આનંદ આમ તો એનો પિતરાઈ ભાઈ જ હતો અને મોજશોખ ભોગવિલાસમાં જીવન જીવતો. એમાં બુદ્ધનો સંપર્ક થયો અને આનંદનું જીવન બદલી ગયું. આનંદ સંન્યાસી બની. એને બુદ્ધે એક શરત કરી હતી કે હું આપની સાથે જ રહીશ, આપની સાથે જ હું રહીશ. અને પ્રશ્નો બહુ પૂછતો. આનંદની એક ખાસિયત એ હતી કે ખૂબ પ્રશ્નો એ પૂછ્યા જ કરતો. એમાં એકવાર એવું બન્યું કે ગાઢ જંગલ હતું, સુંદર વનરાઈ હતી, પહાડીઓ હતી, ઝરણા વહેતા. એક ઝરણું હતું, એની પાસેથી બુદ્ધને આનંદ પસાર થઈ. થોડેક આગળ ગયા ને એટલે બુદ્ધે આનંદને કીધું, આનંદ મને બહુ તરસ લાગી, એટલી તરસ લાગી છે કે હું પ્રાણ ત્યાગી દઉં, પાણીની મને જરૂર છે. અરે આનંદ કે હમણાં જ આપણે એક ઝરણા પાસેથી પસાર છે, હમણાં હું જઈને ભરી આવું. એટલે આનંદી ઝરણા પાસે ગયો અને ત્યાં જઈને એને પ્રયાસ કર્યો અને પછી પાછો એમને આવ્યો પાણી ભર્યા. એટલે બુદ્ધે કીધું કેમ? તો કે એ તો પહાડી ઝરણું હતું ને એમાં ભેંસો બેઠી હતી, પાણી બધું ડોળું થઈ ગયું. મેં બહુ પ્રયાસ કર્યો પણ પાણી નિર્મળ થયું જ નહીં. બુદ્ધે એટલું જ કીધું, પ્રયાસ કર્યો? તારે પ્રયાસ કરવાની જરૂર જ નહોતી. તો આનંદે પૂછ્યું કે પ્રયાસ કર્યા વગર આ જીવનમાં કાંઈ પણ વસ્તુ મળી શકે ખરી? તો બુદ્ધે કીધું કે હવે જા પાછો અને ઝરણાને કાંઠે જઈને બેસી જા. એક ધ્યાન રાખજે, કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરીશ નહીં. આજ્ઞાંકિત હતો આનંદ. એટલે એ ગયો અને ઝરણાને કાંઠે જઈને બેસી જ રહ્યો બસ એમને. અને એના આશ્ચર્ય વચ્ચે તમામ પાણીનો ડોળ જે હતો, ડોળો થઈ ગયો પાણી, એ ધીરે 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 બધો ડોળ તળિયે બેસી ગયો, પાણી સાવ નિર્મળ થઈ ગયું. એટલે એને પાત્ર ભરી લીધું અને બુદ્ધ સામે આવીને રજૂ કરી. આનંદ પગમાં પડી કે બસ આટલું જ શીખવવા માટે આપે આ કર્યું ને? એટલે બુદ્ધે કીધું હા, મનના કાંઠા ઉપર બેસી અને વિચારોનું નિરીક્ષણ કરવાનું અને સાયલેન્ટ ઓબ્ઝર્વેશન ઓનલી, અને એના પરિણામે મન શાંત થઈ જાય. અને મન શાંત થયા પછી જેને આપણે બુદ્ધિ કહી છે ને, એ સમજી લેવાની વાત. થોડા શબ્દો. બુદ્ધિજીવી એટલે બુદ્ધિથી આજીવિકા રળનાર. બુદ્ધિશાળી એટલે જેનામાં બુદ્ધિ છે એવો. બુદ્ધિમાન એટલે બુદ્ધિનું જેને અભિમાન છે એવો. દુર્યોધન એનું દ્રષ્ટાંત છે. અને એક શબ્દ બહુ મજાનો, બુદ્ધિનિષ્ઠ એટલે જેને પોતાની બુદ્ધિમાં નિષ્ઠા છે એવો. અને બુદ્ધિનિષ્ઠનો એક ફાયદો એ હોય છે કે જેટલા લોકો બુદ્ધિનિષ્ઠ હોય છે ને, એને પોતાની બુદ્ધિમાં નિષ્ઠા હોય છે એવી જ સામાન્ય બુદ્ધિમાં નિષ્ઠા હોય. અર્જુન બુદ્ધિનિષ્ઠ છે. એ પ્રશ્ન પૂછે છે, આપણે જેને બુદ્ધિ કહી છે એ આપણે જે કંઈ કરી જીવનમાં એને સાચું ઠેરવવાનો પ્રયાસ કર્યા સિવાય બીજું કંઈ કરતી નથી. પછી વિવેક બુદ્ધિ શબ્દ આવે. તો વિવેક બુદ્ધિ આ સાચું છે ને આ ખોટું છે એટલું સ્પષ્ટ કરી દે ચિત્ર તમારા. પણ એના પછીનો જે શબ્દ છે પ્રજ્ઞા, એ ગીતામાં વપરાનો છે, કૃષ્ણએ વાપર્યો. તો પ્રજ્ઞા સાચું જ સમજા, આ જ સાચું છે અને આ જ જીવનમાં કરવા યોગ્ય છે. અને પ્રજ્ઞાની જ્યોત જીવનમાં જે દિવસે પ્રગટે તેથી પછી એમાં જીવતરની તમામ કલુષિતતાઓ છે ને એ બળીને ખાક થઈ જાય. પછી એમાં જો કાંઈ બાકી રહે ને તો એક સત્ય રહેશે, પ્રેમ રહેશે, કરુણા રહેશે, માનવતા રહેશે. વાત આપણી વિવેકાનંદની હું કરતો
તો વિવેકાનંદજી એવું કહેતા કે જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો એવા હોત ખરા? પ્રશ્ન છે, પણ જીવનના ઘણા પ્રશ્નોને સુલઝાવી દે એવો પ્રશ્ન. જીવનની ઘણી સમસ્યાઓ જે છે ને એ સમસ્યાનો ઉકેલામાં જુગારમાં ઘર ખોડા બધું હારી ગયા પછી આ સમજણ આવે છે કે હવે નહીં રમવાનું. હવે શેનાથી ભાઈ રમશો? તો જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો એવા હોત ખરા? તો અમારી ભૂલો ને તમારી ભૂલો, વિધિની ભૂલો ફરી ગણું છું. નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું છું. તો નૌકા ડૂબી ગઈ, હવે સફરની વાતો કરવાનો કોઈ અર્થ નથી. ટાઇટેનિક ડૂબી ગયો ને ધનિકો ને જે પ્રવાસીઓ એમાં હતા, અમીર માણસો હતા, ઉમરાવો હતા, ધનિકો હતા, શ્રીમંતો, એમાં મોટા ભાગના મૃત્યુ પામ્યા. પણ ટાઇટેનિક ફિલ્મનું એક દ્રશ્ય મને જે બહુ ગમે, તો 4 વાયોલિન વાદકો મનોરંજન પૂરું પાડવું સફરીઓ પ્રવાસીઓને, એ એનું કામ હતું. તો આવી અવસ્થામાં જહાજ ડૂબતું જાય છે, મેં ઓલા વગાડી જ જાય છે. એક વચ્ચે થોડી વાર માટે એક જાય છે આ મૂકીને, પણ એ પાછો આવીને લાગી પડે. આ એક ધર્મ સૂચવે છે, કલાકારનો ધર્મ સૂચવે છે. એટલે અમારી ભૂલો ને તમારી ભૂલો, વિધિની ભૂલો ફરી ગણું છું. વિધિ એટલે નિયતિ થાય, કિસ્મત જેવો અર્થ થાય, અને વિધિ એટલે તમારી કામ કરવાની રીત એવો અર્થ થાય. વિધિની ભૂલો ફરી ગણું છું. નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું છું. તો ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન. બિગડી બાત બને નહીં, લાખ કરો કિન કોઈ, રહી મન બિગડે દૂધ છે, મથે ન માખણ હોય. એટલે પાસ્ટ ઇઝ ડેડ, ફ્યુચર ઇઝ અનબોર્ન, લીવ ઇન પ્રેઝન્ટ. વાત સાચી એ છે, પણ વિવેકાનંદજી એને ઘણીવાર મૂંઝવણ થતી ને, તો રામકૃષ્ણ પરમહંસને પૂછતા. પછી રામકૃષ્ણ પરમહંસ એનો જવાબ આપે. એટલે વિવેકાનંદજીને ઘણું આશ્ચર્ય થતું કે તમે કહો છો એ જ વાત ઉપનિષદમાં લખી છે. એટલે રામકૃષ્ણ પરમહંસ એને સમજાવતા કે જો હું કહું છું એ સાચું હોય અને ઉપનિષદ કહે છે એ પણ સાચું હોય, તો બે એક જ હોય. બે એક જ જગ્યાએ આવી ન બોલે. સુરેશ દલાલે મકરંદ દવેનો ઇન્ટરવ્યૂ લીધો. આમ તો મકરંદભાઈ સૂફી સંત જ હતા, મકરંદ સાંઈ કહેવાતો. 2 વાર મને મળવાની તક મળી હતી એમને, અને પછી કુંદનિકાબેનને હું અહીંયા નંદીગ્રામ મળવા ગયો હતો. તો મકરંદભાઈને સુરેશ દલાલે પૂછ્યું, સ્વામી આનંદના કોઈ સંસ્મરણો તમે વર્ણવી આપશો? તો મકરંદભાઈએ બહુ સુંદર ઉદાહરણ આપ્યું કે આ ઉદાહરણ સ્વામી આનંદે આપ્યું. સ્વામી આનંદના માતા અને પિતા વચ્ચે કલહ રહ્યા કરતો, કજિયા કંકાસ થયા કરતા. એટલે માતાએ પતિનો ત્યાગ કરી અને શિયાળી ગામમાં આવતા રહ્યા, લીંબડી પાસે શિયાળી ગામ. સ્વામી આનંદ તો બાલ્યકાળમાં જ સંસાર છોડીને જતા રહેલા, એટલે માજી ત્યાં રહેતા. પછી તો વર્ષોના વાણા ભાઈ ગયા, ઘણી સેવા કરીને પછી તો સ્વામી આનંદ મહાત્મા બની. અને એકવાર બન્યું એવું કે એ ભાવનગર આવ્યા, તો દુર્લભજી પરીખને ત્યાં ઉતરેલા સ્વામી આનંદ. તો વિજયાબેન એમ દુર્લભજી પરીખના પત્નીએ પૂછ્યું કે અહીં સુધી આવ્યા છે, તો પછી શિયાળી જશો ને કે નહીં? સ્વામી આનંદ કે હવે તો હું શિયાળીનો માર્ગે ભૂલી ગયો, પણ એક માણસને હારે મોકલ્યો. અને એટલા વર્ષ પછી શિયાળી સ્વામી આનંદ આવ્યા, ડેલીમાં પ્રવેશ કર્યો, અને ડેલીમાં જેવા દાખલ થયા ને એવા જ એની વૃદ્ધ માતા, અંધ થઈ ગયેલા, અશક્ત, અપંગ, એક ક્ષણીઓ પાથરેલું નાનકડી ખાટલી માથે, એના માથે સૂતેલા. પણ સ્વામી આનંદ દાખલ થયા ત્યારે માજીએ કીધું કે બચ્ચો આવી ગયો હતો.
અને સ્વામી આનંદને આશ્ચર્યનો પાર મારી આટલા વર્ષ પછી તમે કેમ મને ઓળખી ગયા? તો કે તારા પગલાં ઉપરથી ઓળખી. હવે તો મને ખબર પડી છે કે તું મોટો મહાત્મા થઈ ગયો, પણ મને વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી કે તું એકવાર તો અહીં આવી શકે, કારણ કે તારું તીરથ તો હું છું ને, તારું તીરથ તો હું છું, એટલે તું આવીશ એવી મને શ્રદ્ધા હતી. તો સ્વામી આનંદે કીધું, માજી તમે જે વાત કરો છો ને એ તો ભગવાન ઈશુએ વાત કરી છે. ઈશુ એમ કહેતા શિષ્યોને, લોકોને કે તમારો સ્વર્ગ જે છે ને એ તમારી માતાના ચરણોમાં છે. તો સ્વામી આનંદના માજી એમ કીધું કે તો ઈશુ ભગવાને એમાં શું નવું કીધું? કારણ કે જે સાચું હોય એ બધે સરખું જ હોય ને, જે કંઈ સાચું હોય એ બધે સરખું જ હોય. ગાંધીનગર મોરારી બાપુની રામકથા હતી ને, મારો ને ભીખુદાનભાઈનો કાર્યક્રમ, અને અમે રૂપાલા સાહેબ, પુરુષોત્તમ રૂપાલા સાહેબ મારો ઉતારો, અમે અહીંયા ઉતરેલા 2 જણ. તો આગલે દિવસે અમારો કાર્યક્રમ, એમાં મેં એક વિધાન એવું કર્યું કે પેરિસ છે, લંડન છે, સિંગાપોર છે, હ્યુસ્ટન છે, ચાર્લ્સટન, હેરિસબર્ગ, લોસ એન્જલસ, આવા ઘણા સિટી દુનિયાના છે જોયા જેવા. તમને જો તક મળે તો આ બધું જોયા જેવું ખરું, પણ રહેવા જેવું નહીં, એવું મેં વિધાન કર્યું. અને બીજે દી બન્યું એવું કે બાપુએ એમની કથામાં આવું જ વિધાન કર્યું, જોયા જેવું ખરું, રહેવા જેવું નહીં. એટલે રૂપાલા સાહેબે તરત મારી સામે જોયું તો મેં કીધું એમની અનુભૂતિ આ જ હોય ને મારી અનુભૂતિ આ જ હોય, તો બે અનુભૂતિ હરખી જ હોય એમ. અને આમ એક ઉદાહરણ જો જોઈ તો હવે 35 વિદ્યાર્થીઓનો વર્ગ હોય, શિક્ષક ગણિત ભણાવતા હોય, અને એમાં